મોટાભાગની વુમન આજે ખુશ થવા કરતા પેનિક વધારે થઈ જાય છે જ્યારે એને ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું. ખરેખર તમે ખુશ થાઓ છો કે ડરી જાઓ છો? સાચો જવાબ આપજો. માઇન્ડમાં ફરે છે ને કે હવે શું થશે, હું રેડી છું કે નહીં, મારી બોડી રેડી છે. આ બધું તમારી ભૂલ નથી, કારણ કે પ્રેગ્નન્સી વિશે તમને કંઈ શીખવામાં જ નથી આવ્યું. બટ પ્રેગ્નન્સી માટે તૈયારી કેવી રીતે કરવી તે આપણે આજે જોઈશું. હું તમને ફર્ટિલિટી સપ્લિમેન્ટ કે કોઈ ટેસ્ટ વિશે વાત નથી કરવાની. હું આજે એક એવી વાત કરવા માંગુ છું જે દરેક વુમનને પ્રેગ્નન્સી પહેલા ખાસ સાંભળવી જોઈએ. થોડા ટાઈમ પહેલા એક દીકરી કન્સલ્ટેશન માટે આવે છે. કરિયરમાં સક્સેસફુલ, ફેમિલીમાં પણ સારું, હેલ્થ રિપોર્ટ્સ પણ ઓલમોસ્ટ નોર્મલ. બટ એક વાત તેણે મને કહી જે આજે પણ હું નથી ભૂલી શકતી. તેણે કહ્યું, ડોક્ટર મને બેબી તો જોઈએ છે પણ મને એવું લાગે છે કે હું તૈયાર નથી. મેં પૂછ્યું શા માટે? તેણે જવાબ આપ્યો, મને નથી ખબર. અને કદાચ આજની જનરેશનની સૌથી મોટી સ્ટ્રગલ છે. આપણે સ્કૂલ, કોલેજ, જોબ આ બધા જ માટે તૈયાર થઈએ છીએ. મેરેજ માટે પણ તૈયારી કરીએ છીએ, બટ મધરહુડ માટે કોઈ તૈયારી નહીં. અચાનક મેરેજને થોડો ટાઈમ થાય એટલે સોસાયટીએ પૂછવાનું સ્ટાર્ટ કરી દે છે, ગુડ ન્યૂઝ ક્યારે આપો છો? અને એ દિવસ પછી પ્રેશર સ્ટાર્ટ. પછી દીકરી શું કરશે? ગૂગલ, યુટ્યુબ, ઇન્સ્ટા, એક કઈ આ ખાવું જોઈએ, એક કઈ આ નહીં ખાવું જોઈએ. કોઈ કહેશે કે હવે તો તમારી ઉંમર થઈ ગઈ, બીજા કે સ્ટ્રેસ ના લો. અને આ બધા જ ઓવરલોડ થી એક દીકરી પોતાની જાતથી ધીમે ધીમે દૂર થઈ જાય છે. આજે હું તમને એક વાત કહેવા માંગુ છું. પ્રેગ્નન્સી એક ફક્ત માત્ર યુટ્રસથી થતી ઘટના નથી. તે માઇન્ડમાં, ઇમોશન્સમાં અને લાઇફસ્ટાઇલમાં પણ થાય છે. અને સૌથી પહેલા સેલ્ફ ટ્રસ્ટમાં થાય છે. જો તમે આખો દિવસ થાકેલા છો, તમારી બોડી સાથે કનેક્શન જ નથી, તમને પોતાના માટે સમય નથી, પ્રોબ્લેમ તમારી બોડીની નથી. પ્રોબ્લેમ એ છે કે વર્ષોથી તમે બધાની જ કાળજી લીધી, પોતાની નથી લીધી. આયુર્વેદમાં એક સુંદર વિચાર છે, જ્યારે જમીન તૈયાર હોય ત્યારે બીજ પોતાની રીતે જ ઉગી નીકળે છે. આજે માત્ર આપણે બીજ વિશે જ ચિંતિત છીએ, જમીન વિશે નહીં. અને એ જમીન એટલે તમારી બોડી, તમારું માઇન્ડ અને તમારી એનર્જી. જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો માત્ર પ્રેગ્નન્સી માટે તૈયાર ના થાવ, પહેલા પોતાની જાત સાથે રીકનેક્ટ થાવ. થોડું વહેલું સૂવું, ધીમે સૂવું, ઓછી કમ્પેરિઝન કરવી. કદાચ તમને તમારા બેબીની રાહ છે, પણ તમારી બોડીને તમારી રાહ છે. અને ઘણી વખત માતૃત્વની શરૂઆત ફક્ત પ્રેગ્નન્સીથી નથી થતી, પોતાની જાતની કાળજી લેવાથી થાય છે. જો આ વાત ખરેખર તમારા દિલ સુધી પહોંચી હોય ને તો દરેક દીકરીઓને આ વિડીયો શેર કરજો. એ જ દીકરીઓ સમજી જશે કે મારે પ્રેગ્નન્સી પહેલા શું ધ્યાન રાખવું. અને છતાં પણ કઈ કન્ફ્યુઝન છે, એની ટાઈપ કોન્ટેક્ટ મી.